મંદિરોએ માત્ર પૂજા અર્ચનાનું સ્થાન માત્ર નથી, પરંતુ મંદિરોએ આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર છે, સનાતન ધર્મના સ્તંભ સમાન છે તેવી લાગણી કચ્છી સંત હરિદાસજી મહારાજે જખૌ ખાતે નવનિર્માણ પામેલા ઉદ્ધવ મંદિરે પ્રાણ ભાવ પ્રતિષ્ઠા પ્રસંગે વ્યક્ત કરી હતી. કચ્છના સરહદે આવેલ પવિત્ર તીર્થસ્થાન જખૌ ત્રિદિવસીય ધર્મ મહોત્સવથી સનાતન ધર્મના જય ઘોષથી ગાજી ઉઠ્યું હતું. આ પવિત્ર સ્થાને ધર્મ પારાયણતા સાથે દેશભક્તિના દર્શન થયા હતા. દેશની આઝાદી માટે વિદેશની ધરતી પર રહી લડત ચલાવનાર ભાનુશાલી સમાજ રત્ન ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના સમાધિ રાષ્ટ્રભક્તિનો કચ્છ સરહદે સાક્ષાત્કાર થયો હતો. સદગુરુ ભગવાન વાલરામજી મહારાજના શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, જખૌ ભાનુશાલી મહાજન, કચ્છી ભાનુશાલી દેશ મહાજન અને અખિલ ભારતીય હરિઓમ પરિવારના ઉપક્રમે ત્રિદિવસીય ધર્મોત્સવનું આયોજન કરાયું હતું. મહોત્સવના તૃતીય દિવસે અખાત્રીજના પાવન દિવસે નવનિર્માણ પામેલા મંદિરમાં પ્રાણ ભાવ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે સવારે સ્થાપિત દેવતાઓના પૂજન બાદ વૈદિક મંત્રોપચાર સાથે ભૂદેવોએ પ્રાણ ભાવ પ્રતિષ્ઠા વિધિ કરાવી હતી. શુભ મુહૂર્તે ભગવાન ઉદ્ધવરામજી મહારાજ અને ભગવાન વાલરામજી મહારાજની મૂર્તિઓની પ્રાણ ભાવ પ્રતિષ્ઠા સંપન્ન થતા સમગ્ર પરિસર જય ઉદ્ધવરામ અને જય વાલરામજીના નાદથી ગાજી ઉઠ્યું હતું. આ અવસરે સંતો, મહંતો સહિત ઉપસ્થિત સર્વે ગુરુ પ્રેમીઓ ભાવ વિભોર બની ઉઠ્યા હતા. આજે સવારે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સ્થાપિત દેવતાઓનું પૂજન કરાયું હતું. તુલસીભાઈ દામા મહોત્સવ સમિતિના પ્રમુખ હંસરાજભાઈ સાથે યજમાન પરિવાર વિધિમાં જોડાયા હતા. પ્રાણ ભાવ પ્રતિષ્ઠા અને શિવ ભક્તિ મહાયજ્ઞના મુખ્ય યજમાન પદે કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા અને સ્વર્ગસ્થ હરિદાસ પરસોત્તમ ચાંદ્રા હસ્તે વસંતભાઈ, દિનેશભાઈ, જગદીશભાઈ, કરશનદાસ ચાંદ્રા, સતીશભાઈ, વિનોદભાઈ, હરિરામ ચાંદ્રા રહ્યા હતા. ઉદ્ધવરામ ભવનના સ્થાપિત દાતા માતૃશ્રી ગંગાબાઈ ખીયસી પારપ્યા માવ પરિવાર રહ્યા હતા. કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર હર્ષદ ધનજી મંગે, રણછોડ ઉમરસિંહ નંદા, રાજેશભાઈ જોઈસર, કૈલાશ ગજરા, સીએ સંજય ગજરા, યોગેશ ગજરા, શૈલેષ જોઈસર, કિરણ માવ, શંકરલાલ મંગે, એમડી જોઈસર, ડોક્ટર હરેશ રામજી, વસંત દામા, સતીશ હુરબડા, લાલજીભાઈ ચાંદ્રા, ભારતીબેન મંગે, જીતેન્દ્ર કટારિયા, જીતેન્દ્ર ગજરા, મુકેશ કટારમલ, સમીર મંગે, શીતલ શેઠિયા, જખૌ ભાનુશાલી મહાજન, કચ્છી ભાનુશાલી દેશ મહાજન, અખિલ ભારતીય હરિઓમ પરિવારના હોદ્દેદારો, કાર્યકરોએ આયોજન સંભાળ્યું હતું. આ મહોત્સવમાં ભુજ ભાનુશાલી સમાજના આગેવાનો ઉપરાંત કચ્છ અને દેશાવરથી ભાનુશાલી સમાજના પરિવારો જોડાયા હતા. કચ્છી સંત હરિદાસજી મહારાજે આયોજનમાં સહભાગી સર્વે દાતાઓ, કાર્યકર્તાઓ અને ગુરુ પ્રેમીઓને આશીર્વાદ આપ્યા હતા. અબડાસા તાલુકાના પવિત્ર તીર્થસ્થાન જખૌ ખાતે ચાલી રહેલા ઉદ્ધવરામજી મહારાજના ત્રિદિવસીય સુવર્ણ મહોત્સવ અંતર્ગત અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટનો 55મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો. જેમાં 42 યુગલો વૈદિક મંત્રોપચાર સાથે સપ્તપદીના ફેરા ફરી લગ્નના તાતણે બંધાયા હતા. સુવર્ણ મહોત્સવ અન્વયે દેશાવરથી જખૌ પધારેલા ભાનુશાલી સમાજના પરિવારોની બહોળી ઉપસ્થિતિ વચ્ચે વૈદિક પરંપરાઓ અનુસાર લગ્ન વિધિ કરાવવામાં આવી હતી. કચ્છી ભાનુશાલી સમાજની કેન્દ્રીય સંસ્થા કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કચ્છમાં સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે શ્રેણીમાં આજે 55મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. 55મા સમૂહ લગ્ન મહોત્સવના યજમાન તરીકે જખૌ ભાનુશાલી મહાજન, માતૃશ્રી વીરબાઈ મેઘજી ખજુરિયા પરિવાર, જખૌ હસ્તે રામજી ચેતન તેમજ ખીમજી મેઘજીભાઈ બદ્રા, માતૃશ્રી ડાઈબાઈ ધનજી દામા, જખૌ પરિવાર હસ્તે લાલજી, જાદવજી, મેઘજી વેરસિંહ વાલજી તથા તુલસીદાસ દામજી દામા, માતૃશ્રી ગંગાબાઈ ખીયસી પારપ્યા માવ, જખૌ પરિવાર હસ્તે ભાણજી, વેદીસિંહ લીલાધર હીરજી તથા જેઠાલાલ ખીયસી ભાવ, માતૃશ્રી જયશ્રીબેન રમેશ કરમસિંહ દામા, જખૌ પરિવાર હસ્તે સુનિલ તથા પિયુષ રમેશ દામા પરિવાર રહ્યા હતા. અખાત્રીજના પાવન દિવસે સવારે પૂજન વિધિનો પ્રારંભ નલિયાના ભૂપેન્દ્ર દેવાશંકર જોશીએ કરાવ્યો હતો. ગ્રહ શાંતિ, યજ્ઞોપવિત અને અન્ય વિધિ વિધાનનો પ્રારંભ મહાજનની ઉપસ્થિતિમાં કરાયો હતો. સમૂહ લગ્ન સ્થળે ડોમમાં સુંદર બેઠક સહિતની વ્યવસ્થાઓ કરાવવામાં આવી હતી. વૈદિક મંત્રોપચાર સાથે લગ્ન વિધિ કરાવવામાં આવી હતી. ત્રિદિવસીય સુવર્ણ મહોત્સવ અન્વયે દેશાવરથી પહોંચેલા ભાનુશાલી સમાજના વડીલો આગેવાનોએ પ્રભુતામાં પગલાં માંડનાર નવયુગલોને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. નોંધનીય છે કે 42 કન્યાઓને ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કન્યાદાન અપાયું હતું. હરિદ્વાર કચ્છી આશ્રમમાં મહંત હરિદાસજી મહારાજે નવયુગલોને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા. અબડાસા તાલુકાના જખૌ ગામે ઉદ્ધવરામજી મહારાજના ત્રિદિવસીય સુવર્ણ મહોત્સવ અંતર્ગત મંગળવારે સંતવાણીનો પ્રારંભ થયો હતો. રાતભર ચાલેલી ભજન લોકગીતની રમઝટને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગુરુ પ્રેમીઓએ માણી હતી.
સંતવાણીના આયોજનની વ્યવસ્થા વસંતભાઈ ભાનુશાલીએ સંભાળી હતી. 24 કલાક અખંડ સંતવાણીના કાર્યક્રમમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિખ્યાત કલાકારોએ ભજન અને લોકગીતોની રમઝટ જમાવી હતી. ઓધોપ્રેમીઓએ સંતવાણીમાં ઉદાર હાથે ગોર કરી હતી. સંતવાણીના કાર્યક્રમમાં વિખ્યાત કલાકાર કીર્તિદાન ગઢવી, નિલેશભાઈ ગઢવી સહિત 39 જેટલા કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ઓધવરામજી મહારાજના સુવર્ણ મહોત્સવમાં ભાગ લેવા દેશ દેશાવરથી ઉમટેલા ઓધોપ્રેમીઓએ રાતભર સંતવાણીની રમઝટ માણી હતી. ગુરુ ભજનોમાં તાળીઓથી તાલ પુરાવી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. વરજોયા મુહૂર્ત અખાત્રીજે નખત્રાણા પંથક સામૂહિક સમૂહ લગ્નથી ગુંજી ઉઠ્યો હતો. પાટીદાર સમાજના વાંઢાઈ ખાતે ઉમિયા મંદિરે 15 નવદંપતિ સમૂહ લગ્નની ગાંઠે બંધાયા હતા. વિથોણ ખેતાબાપા સંસ્થાને 15 તથા નખત્રાણા 4 અને નિષ્કલંકી મંદિર ધામે 10, કોટડામાં 8, મથલમાં 16, નેત્રામાં 4 અને રવાપરમાં 4 વર વધુ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમૂહ લગ્ન આયોજન સમિતિ દ્વારા ભવ્ય આયોજનમાં સવારે વેદોપચાર મંત્ર સાથે ગણેશ સ્થાપના થઈ હતી. મંડપારોપણ, ચોરી ફેરા, વડીલોના આશીર્વાદ બાદ ભોજન સમારોહ યોજાયા હતા. ભોજન બાદ જાણની વિદાય સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે સમૂહ લગ્નો રંગે ચંગે સંપન્ન થયા હતા. સમૂહ લગ્નમાં સમાજોના હોદ્દેદારો ઉપસ્થિત રહી વર વધુને આશીર્વાદ પાઠવ્યા હતા. લગ્ન પ્રસંગોને લઈ નખત્રાણા પંથકના ગામડામાં મેળા જેવો માહોલ સર્જાયો છે. તાલુકામાં અન્ય સમાજોમાં પણ આજે છૂટક લગ્નોની સંખ્યા માતબર હતી. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લાઇટ બંધ, વીજળીના ધાંધિયાની સમસ્યા રહી હતી. ઈડી દ્વારા કચ્છના ભૂતપૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા અને હોટલ વ્યવસાયી સંજય શાહ સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી જમીનની ગેરકાયદેસર ફાળવણીના મામલે 5,92,00,000ની સ્થાવર મિલકત, જેમાં ભુજના વિવિધ પ્લોટ પણ સામેલ છે, તે જપ્ત કરવામાં આવી છે. તપાસમાં ખુલ્યું છે કે પ્રદીપ શર્માએ મહેસૂલ વિભાગના કેટલાક અધિકારીઓ સાથે મળી સરકારી જમીન ખાનગી હસ્તક ફાળવી હતી. આ કેસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ બોર્ડર ઝોન ભુજ દ્વારા નોંધાયેલા છેતરપિંડીના ગુના પરથી ઉભો થયો હતો. બાદમાં આ કેસને ઈડી દ્વારા મની લોન્ડરિંગના એક્ટ હેઠળ તપાસવામાં આવ્યો હતો. આમ સરકારી જગ્યાની હેરફેરના મામલે ઈડીની કાર્યવાહી મહત્વપૂર્ણ પડકારરૂપ બની છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને સાંકળતા વિવિધ ફોજદારી કેસોમાં આ કેસ ભારે ચર્ચાસ્પદ બન્યો હતો, જેમાં હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા સંજય શાહને અપાયેલી જમીનનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. ભચાઉ શહેર અને તાલુકામાં 1 મહિનામાં આગના બનાવોમાં ઉછાળો આવ્યો છે. દરરોજ ક્યાંક ને ક્યાંક આગનું છમકલું થઈ રહ્યું છે. ત્યારે આ આગ લગાવવામાં આવે છે કે સાચે જ આગ લાગે તેવું લોકો કહી રહ્યા છે. તે વચ્ચે મંગળવારે એક જ દિવસમાં ભચાઉમાં 3 આગની ઘટનાઓ બની હતી. ભચાઉમાં રાજબાઈ માતા મંદિરની પાછળ ખેતરમાં રાખેલા ઘાસચારામાં આગ લાગી હતી. જે આગ અંગે ભચાઉ ફાયર ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તો બીજો આગનો બનાવ લાયન્સનગરમાં આવેલ ઇંગ્લિશ સ્કૂલ પાછળ એક વાડીમાં આગ લાગી હતી, જેની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને 2 થી 3 કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. તો ત્રીજો બનાવ ભચાઉના કંથર દાદાના મંદિર પાસે કચરામાં આગ લાગી અને મંદિર અંદર આવી જાય તેમ છે. ભચાઉની ટીમને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 2 કલાકથી વધુ સમય લેતા આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો હતો. લાકડિયા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં કબજે કરાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી હતી, જેમાં વર્ષ 2024-2025ના સમયગાળા દરમિયાન પ્રોહિબિશનના કુલ 10 ગુનાઓ નોંધાયા હતા. પોલીસે વિદેશી દારૂની 5,458 બિયરના 388 ટીન, 19,000 ક્વાર્ટરિયા સહિત 31,88,545નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો, જેનો નાશ કરવા કોર્ટનો હુકમ મેળવાયો હતો અને લાકડિયા વિસ્તારમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, નાયબ પોલીસ અધિક્ષક, પીઆઈ, નશાબંધી અને આબકારી અંજાર વિભાગના ઇન્સ્પેક્ટરની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો. રાજ્યના મહેસૂલી કર્મચારીઓ પડતર માંગણીને લઈને વિરોધમાં ઉતર્યા છે. આજે તેઓ માસ સીએલ પર છે, જેના કારણે અરજદારો પરેશાન થયા હતા. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળના 9 એપ્રિલના આવેદનપત્રથી દરેક જિલ્લામાં કલેક્ટરને મહેસૂલી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ કરવા જણાવેલ હતું. તેમ છતાં પડતર પ્રશ્નો અંગે કોઈ પણ નિરાકરણ ન થતા સમગ્ર કચ્છ જિલ્લા મહેસૂલી તંત્રના કર્મચારી મહામંડળના સભ્યો આજે માસ સીએલ રજામાં જતા તાલુકા મથકે મામલતદાર કચેરીમાં દૂર દૂરથી આવતા અરજદારોને હાલાકી ભોગવવી પડી હતી. મંગળવારે પરશુરામ જયંતિની રજા હોતા અને બુધવારે માસ સીએલમાં કર્મચારી હોતા પ્રજાને કાળઝાળ ગરમીમાં પરેશાની ભોગવવી પડી હતી. કચ્છની
વાત કરીએ તો જિલ્લામાં 108 નાયબ મામલતદાર, 84 કારકુન, 18 સર્કલ ઓફિસર, 77 મહેસૂલી તલાટી સહિત 287 કર્મચારીઓ માસીએલમાં છે. ખાસ કરીને મહેસૂલી ક્લાર્ક અને તલાટીઓની પ્રી સર્વિસનું પરિણામ જાહેર કરવામાં આવે. પરીક્ષાનું નિયમિત આયોજન ન હોવાથી કર્મચારી હિતને નુકસાન થાય છે. પગાર ધોરણ અને કાયમી નિમણૂકમાં ઝડપ કરવામાં આવે. સર્કલ ઓફિસર અને મહેસૂલી તલાટીઓને મુસાફરી ભથ્થું આપવામાં આવે. મહેસૂલી તલાટીનો સ્પષ્ટ જોબ ચાર્ટ આપવામાં આવે અને ગ્રામ્ય સ્તરે કામગીરી વ્યવસ્થા કરી આપવામાં આવે તે સહિતની રજૂઆતો કરવામાં આવી છે. જો આજની માસીએલ પછી પણ પ્રશ્ન નહીં ઉકેલાય તો અનિશ્ચિત મુદ્દતની હડતાળ કરવામાં આવશે તેમ જણાવાયું છે. સમગ્ર રાજ્યમાં માસીએલનો પ્રોગ્રામ છે અમારા જે મહેસૂલી કર્મચારી મહામંડળનો, એની સાથે સમગ્ર કચ્છ જિલ્લાના તમામ હેડક્વાર્ટરની ભુજની તથા તાલુકા કક્ષાની તમામ નાયબ કલેક્ટર અને મામલતદાર કચેરીઓ એ બધી જોડાયેલી છે કલેક્ટર કચેરીની સાથે. અને અમારા જે મુદ્દાઓ છે મહેસૂલી કર્મચારીઓના એ ઘણા સમયથી પડતર છે, જે સોલ્વ કરવા માટે અને સરકાર સુધી અમારો અવાજ કેમ પહોંચે એ પહોંચાડવાના આશયથી અમે આ માસીએલના એક દિવસની રજાના પ્રોગ્રામમાં જોડાયેલા છીએ. અને આ જે રજાનો પ્રોગ્રામ છે એમાં અમારા જે મુદ્દા છે જે સરકાર સમક્ષ પડતર છે અને પોઝિટિવ આવે એવી અપેક્ષા છે, જેવા એમાં 2012ના નાયબ મામલતદારોને પ્રમોશન, પછી 2012 અને 2015ના ક્લાર્કોને પ્રમોશન, પછી જિલ્લા ફેરબદલી માટે પારદર્શક સિસ્ટમ અપનાવવામાં આવે. માત્ર ફીડબેકના આધારે ન થાય, કારણ કે ઘણીવાર ફીડબેક પણ દૂષિત હોય છે, એટલે બંને પક્ષો જાણીને થાય. પછી LRQ HRQ નું પરીક્ષાનું જે આયોજન છે એ સમયસર કરવામાં આવે, અમારી જે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ છે તે, તથા રેવન્યુ તલાટીના જે પ્રી સર્વિસ એક્ઝામ લેવાયેલી છે એનું રિઝલ્ટ સમયસર જાહેર કરવામાં આવે. પછી સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટી અમારા ફિલ્ડ ઓફિસરો છે, તો એ ફિલ્ડ ઓફિસરોને અત્યારે PTA ભથ્થું સાવ 1000 રૂપિયા જ મળે છે, જેથી એ પણ વધારીને વાજબી કરવામાં આવે 6000 થી 10000 જેટલું, એવી અમારી માંગણી છે. પછી રેવન્યુ તલાટીનો જોબ ચાર્ટ અત્યારે વ્યવસ્થિત કરી અને નવું બહાર પાડવામાં આવે, તથા નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી એ બધાની જે ખાલી જગ્યાઓ છે એ સત્વરે ભરવામાં આવે, એવી અમારી વાજબી માંગણીઓ છે, જે સરકાર શ્રી સાંભળશે એવો અમને વિશ્વાસ છે. આજનો એમનો કાર્યક્રમ એમના કાને અને સર્વેને ધ્યાને જાય એટલા માટે અમે મૂકેલો છે. મુન્દ્રા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મંગળવારે ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. આ પાવન અવસરે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશ ગોરે જણાવ્યું હતું કે સાંજે શહેરના બારોઈ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેથી શાંતિ યાત્રા નીકળી હતી, જે શહેરના ST ચોક, માંડવી ચોક, ભાટિયા ચકલા થઈને ગિરી નારાયણ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ પહોંચી હતી. યાત્રા દરમિયાન જય જય પરશુરામના નારા સાથે મુન્દ્રા શહેર ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશીએ ભગવાન પરશુરામ જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. જ્ઞાતિની વાડીમાં મહાઆરતી યોજાઈ હતી, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈ બહેનો જોડાયા હતા, તેમજ જ્ઞાતિ બંધુઓએ પ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે મુન્દ્રા તાલુકા અને શહેર બ્રહ્મ સમાજના હોદ્દેદારો, સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત બ્રહ્મ સમાજના ઇષ્ટદેવ ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે રાપરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપર ચિત્રોડ રોડ પર આવેલા જાગેશ્વર મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરી ભગવાન પરશુરામની આરતી કરી હતી. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાયા હતા. દેનાબેન ચોક ખાતે પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 2 મિનિટ મૌન પાળી શહીદ થયેલાને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. PI PSI સહિત પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાયમલ બાપાની મઢી ખાતે મહાપૂજા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.